મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પીએમજેવાય યોજના અંતર્ગત દર્દીઓને મળી રહ્યો છે નિઃશુલ્ક સારવારનો લાભ. ભારત સરકારની આરોગ્ય સેવા અંતર્ગત પીએમજેએવાય યોજના લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે વિસનગરના 22 વર્ષીય વિક્રમજી ઠાકોરને અંગત કારણસર થયેલ ઝઘડામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈને પરિવારજનો દ્વારા તેમને વિસનગર સ્થિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર કરાવવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપ પટેલના જણાવ્યા મુજબ દર્દીને મગજના ભાગ ઉપર ગંભીર ઈજા થઈ હતી અને ઓપરેશનની તાતી જરૂર હતી. ત્યારે દર્દી પાસે પીએમજેવાય કાર્ડ પણ નહોતું. ત્યારે હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દર્દીની વહારે આવ્યા હતા અને દર્દીનો પીએમજેએવાય કાર્ડ તાત્કાલિક બને તેવી તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે કાર્ડ આવતા અને પછી ઓપરેશનની મંજૂરી માટે 3 દિવસ જેટલો સમય લાગ્યો હતો. ત્યારે નૂતન હોસ્પિટલ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી દર્દી પાસેથી ઓપરેશન અગાઉની સારવારનો કોઈપણ ચાર્જ લીધા વિના અંદાજે રૂપિયા 4 લાખની સારવાર પીએમજેએવાય યોજના અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવી હતી. ત્યારે દર્દીના પિતા મુકેશજી ઠાકોરના જણાવ્યા મુજબ અહીં બિલકુલ મફતમાં સારી સારવાર મળી છે અને મારા દીકરાનો જીવ બચ્યો છે, જે બદલ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આમ નૂતન હોસ્પિટલના માનવતાવાદી અભિગમને કારણે દર્દીને નવજીવન મળ્યું હતું. તારીખ 21/12/2024 રોજ નૂતન જનરલ હોસ્પિટલની અંદર સાંજના સમયે વિક્રમજી મુકેશજી ઠાકોરને ખૂબ જ ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. તેમને માથામાં ઈજાઓ થઈ હતી અને અમારા જાણવા આવ્યું છે કે પ્રમાણે એના માથામાં ધારિયાથી પ્રહાર થયો હતો અને તેમની હાલત એ ખૂબ જ નાજુક હતી. અને તે વખતે નૂતન જનરલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ ઈસમની ખૂબ જ હાલત ગંભીર છે, આ દીકરાની, કારણ કે તેની ઉંમર ફક્ત 22 વર્ષ હતી. અને એ વખતે ત્વરિત નિર્ણય લઈ અને વિક્રમજી ઠાકોર ઉપર ન્યુરોસર્જરી કરવામાં આવી અને ડૉક્ટર સાહેબની ખૂબ જ કાબેલિયતના લીધે એ 22 વર્ષના દીકરાને આપણે બચાવી શક્યા છીએ. તારીખ 21ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ તેની ન્યુરોસર્જરી કરવામાં આવી હતી અને બીજા દિવસે ફરીથી સીટી કરતા તેની હાલત સુધારાજનક હતી અને 15 દિવસ સુધી વિક્રમજી ઠાકોરને નૂતન જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. અઠવાડિયા પહેલા તેઓને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરી અને નોર્મલ એર ઉપર એમને વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવ્યા હતા. અને આજે અમને સૌને આનંદથી જાણકારી આપીએ છીએ કે વિક્રમજી ઠાકોર એ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને અત્યારે હાલ એમની હાલત ખૂબ જ સારી છે અને ગંભીર હાલતમાંથી અત્યારે તેઓ બહાર આવી ગયા છે અને હવે આશા રાખીએ છીએ કે તે પોતે ખૂબ જ સામાન્ય સંજોગોની અંદર સામાન્ય નાગરિકની જેમ એ પોતાનું જીવન આગળ વધારી શકશે. અને આ સમગ્ર પ્રક્રિયાની અંદર નૂતન જનરલ હોસ્પિટલના ડૉક્ટર સંદીપભાઈ પટેલ અને અમારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, ખાસ કરીને અમારા જ્યારે સર્જરી થઈ એ પછી તેમને જે વિક્રમજીને દિવસ રાત જેમને સારવાર આપી છે એવા ડૉક્ટર પ્રકાશભાઈ મકવાણા, ડૉક્ટર રવિ અને અમારી મેડિકલની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે તેમની જહેમતથી આજે આપણે એક યુવાન દીકરાને બચાવી શક્યા છીએ. અને ભવિષ્યની અંદર પણ નૂતન જનરલ હોસ્પિટલના ડૉક્ટર્સ અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ આવી કોઈ પણ જોખમી હાલતમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા દાખલ થશે તો તેની ત્વરિત સારવાર કરી અને તેનો જીવ બચાવવા માટે દિવસ રાત પ્રયત્ન કરવામાં આવશે. અને અત્યારે હાલની અંદર જે રીતે નૂતન જનરલ હોસ્પિટલની અંદર એમઆરઆઈ મશીન, સીટી સ્કેન, એક્સરે, સોનોગ્રાફી, ડાયાલિસિસ યુનિટ અને ન્યુરોસર્જરી જેવા નિષ્ણાત ડૉક્ટરોની રાહબરી જે ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સીની અંદર અહીંયા આપણે સારવાર આપી શકીશું. ટૂંક જ સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કેથલેબનું પણ ઉદ્ઘાટન આપણે કરવા જઈ રહ્યા છીએ અને સરકારશ્રીની નવી એસઓપી પ્રમાણે આવનારા દિવસોમાં આપણા નાગરિકને કોઈ પણ જાતનું કાર્ડિયાક એરેસ્ટ આવે તો એની એન્જિયોગ્રાફી અને એન્જિયોગ્રાફી સારામાં સારા મશીન દ્વારા અને નિષ્ણાત ડૉક્ટર દ્વારા થાય તેનું પણ આયોજન કરેલું છે.
અને ટૂંક સમયમાં આ સેન્ટરને પણ આપણે ઉદ્ઘાટન કરી અને લોકો કલ્યાણ માટે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. હવે ન્યુરો માટે જનરલી કોઈ દર્દીનો વિચાર આવે તો મહેસાણા અમદાવાદ ન્યુરો માટે આપણે વિશ્લેષણ કર્યું છે. વિસનગર નૂતન જનરલ હોસ્પિટલની અંદર ઘણા સમયથી ન્યુરો ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ઘણી બધી સર્જરીઓ અત્યારે ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવી છે અને ખૂબ જ આનંદની વાત એ છે કે 100% રિઝલ્ટ અત્યાર સુધી આપણને મળેલું છે અને તમામ સર્જરી એ સફળતાપૂર્વક પાર પડી છે અને તમામ પેશન્ટ અત્યારે ખૂબ જ સારી રીતે સ્વસ્થ થઈ અને આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધેલ છે. કર્યું એ રીતે વાત કરીએ. આ ઓપરેશન જ્યારે વિક્રમજી ઠાકોરને ઘાયલ અવસ્થાની અંદર નૂતન જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની સર્જરી અને સારવાર એ ત્વરિત શરૂ કરવામાં આવી હતી. અમારી જાણમાં આવ્યું કે વિક્રમજી ઠાકોરના પિતા એ રિક્ષા ડ્રાઈવર છે અને તેમની પાસે પીએમજીવાય કાર્ડ પણ હતું નહીં. તેવા સંજોગોમાં ત્વરિત નિર્ણય લઈ અને આપણે તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને તેમના તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરી અને પીએમજીવાય કાર્ડ માટે પણ પ્રોસિજર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી, જેમાં અરજી કર્યા પછી 4 દિવસ પછી તેમનું કાર્ડ મંજૂર થઈને આવ્યું હતું અને ત્યારબાદ એમની જે સર્જરી કરવામાં આવી અને જે સારવાર કરવામાં આવી તેનો ખર્ચ એ આપણે આ કાર્ડની અંદર આવરી લેવાતા ન હોવાથી તેમની ઉપર આર્થિક ભારણ ન પડે તે માટે હોસ્પિટલમાંથી બને તેટલી મદદ કરવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને કાર્ડ બની ગયા પછી જ્યારે બાકીની સારવાર માટે આપણે એપ્લાય કર્યું ત્યારે લગભગ 3 દિવસ પછી એની મંજૂરી મળી છે અને ત્યારબાદ ત્યારનો ખર્ચ એ અમને પીએમજીવાય કાર્ડ દ્વારા સરકારશ્રીની યોજના દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવશે. પરંતુ આવા પેશન્ટને અને આવા પેશન્ટની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કે જે પ્યોરલી ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે એ લોકોની સ્વાસ્થ્ય માટે અને લોકોની સુવિધા માટે આર્થિક રીતે જે નબળા વર્ગના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે તેમની પાસે કોઈ પણ નફાની આશા સિવાય તેમને ત્વરિતમાં ત્વરિત સારવાર મળે, પૈસાના અભાવે તેમને કોઈ તકલીફ ન પડે એ ધ્યાનમાં રાખી અને અમે અમારા ડૉક્ટર અને અમારી હોસ્પિટલની ટીમને જાણકારી આપી છે કે આવા કેસની અંદર ત્વરિત નિર્ણય લઈ અને દર્દીના પોતાની સારવાર માટે અને એના પોતાના જીવને જોખમ હોય ત્યારે એને બચાવવા માટેનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે અને એ પ્રમાણે પણ વિક્રમજી ઠાકોરની અમે આ સારવાર કરેલી છે. 12/2024 રોજ સાંજે જ્યારે મને જાણ થઈ કે આ રીતે દર્દીનો સીટી સ્કેન થયો છે, પેશન્ટ ઇમરજન્સી હાલતમાં આવ્યો છે, અમે અને પ્રકાશભાઈ, ખાસ કરીને પ્રકાશભાઈ મારા માટે બહુ એ પેશન્ટ માટે પણ બહુ મહેનત કરી છે. એમને મને 2 થી 3 વખત ફોન કર્યા કે સર અર્જન્ટલી ઓપરેશન કરવું પડે એવું છે. હું અહીંયા જ હતો, અહીંયા ઓપરેશન કરવા માટે જ્યારે આવ્યો દર્દીની હાલત બહુ જ ગંભીર હતી, દર્દી ભાન અવસ્થામાં હતો. એને તાત્કાલિક ઇમરજન્સી ટીમ દ્વારા ઇન્ટ્યુબેશન નળી મૂકીને શ્વાસો માટે મૂકી દેવામાં આવ્યો. તાત્કાલિક ડિસિઝન લઈને ઓપરેશન માટે તૈયારી કરવામાં. એ વખતે દર્દીના એટલી ગંભીર હતી, કદાચ જો ઓપરેશન ના થાય ટૂંક સમય દર્દી 3 થી 4 કલાકથી વધારે દર્દીના સગાને બધું રિસ્ક સાથે સમજાવીને મેનેજમેન્ટ દ્વારા એગ્રેસિવલી મેનેજ કરીને ઇમિડિયેટલી અર્જન્ટલી ઓપરેશન માટે તરત જ લેવામાં આવે. ઓપરેશન દ્વારા મોટો જમણી બાજુ આગળના અને સાઈડના ભાગમાં અરાઉન્ડ 4 સેન્ટીમીટર, જેના કારણે મગજ ઉપર પ્રેશર આવી ગયું તરત તાત્કાલિક એ રિલીઝ કરવામાં આવ્યું. ઓપરેશન કર્યા પછી દર્દીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં અને 2-3 દિવસમાં ભાનમાં આવી પણ ગયો. ધીરે ધીરે દર્દી 5 દિવસ પછી પ્રોપર ભાનમાં આવતા પેશન્ટનું વેન્ટિલેટર મશીન કરવામાં આવ્યું અને ધીરે ધીરે દર્દી અત્યારે આજની કન્ડિશનમાં ભાન અવસ્થામાં છે, કોઈ પણ પ્રકારનું ઓક્સિજન ચાલુ નથી અને આપણી વાતો પણ સમજે છે અને સાથે વ્હીલચેરમાં ફરે પણ છે, ચાલતો પણ. થોડા સમય ફિઝિયોથેરાપી પછી દર્દી એકદમ સજાગ થઈ જશે. આશરે જો અમે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં સમજીએ તો આ પ્રમાણે આ દર્દીનો લગભગ 4 લાખ જે અહીંયા ટોટલી ફ્રી ઓફ કરવામાં. મારું નામ મુકેશજી કચેજી ઠાકોર, ગામ વિસનગર, કડાદરાજી રહેવાસી. આ વિક્રમ મારો દીકરો થાય. માતાની ઈજા થઈ. માતાની ઈજા ખૂબ પરિસ્થિતિ ગંભીર ઈજાથી નૂતન હોસ્પિટલ મેં દાખલ કર્યા. નૂતન હોસ્પિટલ દાખલ કર્યા. કોઈ સારવાર રૂપિયો લીધા વગર પ્રકાશભાઈ સાહેબનો ખૂબ આભાર. એને ઓપરેશન સારી સફળ બન્યું અને જેથી કરીને નરેન્દ્ર મોદીનો આયુષ્માન કાર્ડ
આયુષ્માન કાર્ડ કાઢી એ પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. નરેન્દ્ર મોદી ખૂબ આભાર માનીએ છીએ વડાપ્રધાનનો, જેથી કરી એમાં ગરીબ પરિસ્થિતિઓને આવી સારવાર મળે એ બદલ હું ખૂબ આભાર માનું છું. અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાનો तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें